ચોમાસામાં ભૂલથી પણ ભીના કપડાં તમે ન પહેરતા જો પલળી ગયા હોવ તો ઘરે જઈને ફટાફટથી કપડાં ચેન્જ કરી દેજો, કારણ કે વરસાદમાં ભીના કપડાં પહેરવાને કારણે ઇન્ફેક્શનનો ખતરો વધી જતો હોય છે. શરીરનું કુદરતી તાપમાન ઠંડુ થઈ જાય છે અને એટલા જ માટે ઘણા બધા લોકો બીમાર થતા હોય તે પ્રકારની પણ સંભાવનાઓ શરૂ થતી હોય છે. એક બાજુ વરસાદ દરમિયાન સૂર્યપ્રકાશનો અભાવ હોય છે અને કપડાં પણ યોગ્ય રીતે સુકાતા નથી. આવી રીતે ભીના કપડાં પહેરવાથી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્વચા સંબંધિત સમસ્યાઓ તમને થઈ શકે છે. ભીના કપડાં પહેરવાથી ચેપનું જોખમ પણ વધી શકે છે. ચેપી રોગ થવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે. તાવ આવવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે. નાના બાળકો જ્યારે પણ આ વરસાદની સિઝનમાં પલળતા હોય છે, રમવા માટે બહાર જતા હોય છે અને ભીના કપડાં પહેરીને લાંબો સમય સુધી રાખતા હોય છે તો તેમને ન્યુમોનિયા થવાની પણ સંભાવનાઓ વધી જતી હોય છે. અને એટલા જ માટે જ્યારે પણ વરસાદમાં ઓફિસેથી ઘરે જતી વખતે અથવા તો ગમે ત્યારે વરસાદમાં પલળો છો તો ફટાફટથી ફ્રેશ થઈ અને કોરા કપડાં પહેરવાનો આગ્રહ સૌથી વધારે રાખવો. અને ખાસ કરીને અત્યારે ચાંદીપુરા વાયરસના કેસ પણ વધી રહ્યા છે, એટલા જ માટે તમે પોતાના નાના બાળકોનું પણ ધ્યાન રાખવું.